દિયોદર તાલુકા પંચાયત વિવાદ ચૂંટણી અધિકારી સામે કોંગ્રેસનો વાંધો 307 સહિતની કલમો દૂર કરવાની માંગ। દિયોદર તાલુકા પંચાયત ચૂંટણીને લઈને વિવાદ સર્જાતા બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, શિવાજી ભુરિયા તેમજ કોંગ્રેસ આગેવાનો પહોંચ્યા વાવ-થરાદ જિલ્લા વિકાસ અધિકારી, થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાની મુલાકાતે। દિયોદર તાલુકા પંચાયતની સામાન્ય સભા દરમિયાન થયેલા વિવાદને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા ચૂંટણી અધિકારી DN કાછડ સામે સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેમજ તેમના સ્થાને અન્ય અધિકારીની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા રજૂઆતમાં જણાવ્યું છે કે તારીખ 27/5/2026ના રોજ યોજાનારી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ડેપ્યુટી કલેક્ટર DN કાછડ અધ્યક્ષ સ્થાને રહેવાના છે, પરંતુ તેઓએ અગાઉ કોંગ્રેસના કાર્યકરો સામે દિયોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હોવાથી તેમની પાસે નિષ્પક્ષ નિર્ણયની અપેક્ષા રાખી શકાય નહીં, તેથી અન્ય અધિકારીને નિયુક્ત કરવાની માંગ ઉઠી છે। કોંગ્રેસના આગેવાનોના આક્ષેપ મુજબ તારીખ 25/5/2026ના રોજ યોજાયેલી સામાન્ય સભા દરમિયાન ભાજપના સભ્યોએ જાણતા જ બોલાચાલી કરી હતી। તે દરમિયાન ચૂંટણી અધિકારી ઠરાવની કાર્યવાહી પૂર્ણ કર્યા વગર સભાખંડ છોડીને નીકળી ગયા હતા। કોંગ્રેસના કાર્યકરો દ્વારા પ્રોસેડિંગની માંગ કરવામાં આવી હતી, પરંતુ તે આપવામાં આવ્યું ન હતું। આક્ષેપ મુજબ ત્યારબાદ ચૂંટણી અધિકારી પોલીસ સાથે તાલુકા પંચાયતની ગાડીમાં બેસીને નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે બહાર હાજર કોંગ્રેસના કાર્યકરોએ તેમને રોક્યા હતા। કોંગ્રેસે દાવો કર્યો છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ હુમલો થયો નથી અને કોઈ અધિકારીને ઈજા પણ પહોંચી નથી। સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત તથા અન્ય સરકારી અધિકારીઓ હાજર હતા। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે ફરિયાદમાં રાજકીય દબાણ લાવવા માટે ચૂંટાયેલા સભ્યોના સગા સંબંધીઓ અને ટેકેદારોના નામ ઉમેરવામાં આવ્યા છે। સાથે જ IPC કલમ 307 અને 109 જેવી ગંભીર કલમો ખોટી રીતે લગાવવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે। રજૂઆતમાં જણાવ્યું છે કે જાનથી મારી નાખવાનો કોઈ પ્રયાસ કે ઈરાદો ન હતો અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો તથ્ય વિહોણા છે। કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ સાથે 307 જેવી ગંભીર કલમો દૂર કરવાની માંગ ઉઠવામાં આવી છે। સાથે જ આગામી તાલુકા પંચાયત બેઠકમાં નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે નવા અધ્યક્ષ અધિકારીની નિમણૂક કરવાની વિનંતી કરવામાં આવી છે। 25મી તારીખે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી એટલે ખાસ કરીને દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી। ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી હતા। 10 ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે અને 12 કોંગ્રેસના છે। કોઈ પણ કારણ વગર એમણે ચૂંટણી મુલતવી રાખી। કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાતું નથી એ બહાના હેઠળ કરીને એમણે ચૂંટણી મુલતવી રાખી। હવે એમના શાસનની અંદર કાયદો અને વ્યવસ્થા ન જળવાય એ શાસક પક્ષનો પ્રશ્ન છે, એમાં વિપક્ષનો કે કોઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો નથી। છતાં પણ એમને તાલુકા પંચાયત કોંગ્રેસની ન બને એના માટે કરીને આ પ્રયત્નો કર્યા। એમાં વહીવટીતંત્ર પૂરેપૂરું સામેલ, સરકારના જે કંઈ એમને આદેશ આપવાવાળા લોકો હોય। પણ આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા છીએ, અહીંયા જિલ્લાના પોલીસ વડાને પણ મળ્યા છીએ। આવતીકાલે ચૂંટણી એ ન્યાય રીતે ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને ચૂંટણી અધિકારી તટસ્થ રીતે ચૂંટણી કરે એ માટેની વાત પણ અમે કલેક્ટરશ્રીને આવતીકાલ માટે કરીને વાત કરી છે। અમારા જે 10 કાર્યકરો ઉપર ખોટી રીતે 307 દાખલ કરી છે। ગઈકાલે જે DYSP અને ત્યાંના જે પોલીસ અધિકારીઓ હતા એમને અમને વિનંતી કરી કે બેન અમને પાર્ટી તરફથી ને તમારા તરફથી સહયોગ આપો અને અહીંયા તાલુકા પંચાયતમાં ન બેસો અને 27 તારીખે તમે બધા સભ્યોને લઈને આવો। પોલીસના કહેવાથી અમે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો। અમે અમારા સભ્યોને સલામત જગ્યાએ ખસેડ્યા। આખું વહીવટીતંત્રને જે પ્રમાણે એમની અપેક્ષા હતી એ પ્રમાણે સહકાર આપ્યો। છતાં પણ પાછળથી કોઈ પણ કારણ વગર 307 જેવી કલમ લગાવી અને કોંગ્રેસના કાર્યકરો ઉપર ખોટા કેસ દાખલ કરવા માટેનો પ્રયત્ન એ સરકાર તરફથી ને વહીવટી તરફથી થયો છે। ત્યારે અમે અમારા કર્મચારીઓને કે અમારા જે કંઈ કાર્યકર્તાઓ છે એને બચાવ માટે જે કાર્યવાહી કરવાની થતી હોય, ન્યાયની લડાઈ લડવાની હોય એ લડીશું। પણ પોલીસનું અને પાર્ટીના આગેવાનોનું કે ચૂંટાયેલા પદાધિકારીઓનું સંકલન કર્યા પછી જે વાત હોય એમાં તટસ્થતા રહે એવી અમે અપેક્ષા હાલની તારીખમાં SP સાહેબને વાત કરીને અમે કરી છે। આવનાર સમયની અંદર ગમે એ સરકાર ગમે એટલા આ રીતે હેરાન કરીને
તાલુકા પંચાયત તોડવા માટેનું કે કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવાનો પ્રયત્ન કરે તો એ વ્યાજબી નથી. અમે અમારા કાર્યકરોને બચાવવા માટે જે રીતે ન્યાયની લડાઈ લડવી પડે તો લડીશું, અને ન્યાયની લડાઈ લડવાની સાથે સાથે એ નહીં સમજે તો પછી એમને ગઈકાલની જે ઘટના ઉપરથી બધા અધિકારીઓએ શીખ લેવાની જરૂર છે કે હવે પરાકાષ્ઠે લોકોનો ગુસ્સો છે. તમે જે વહીવટી તંત્ર ખોટું કરો છો એ એટલી હદે ખોટું કરો છે કે લોકોની હવે સહનશીલતાની પણ પરાકાષ્ઠ થઈ ગઈ છે. એટલે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને આવતીકાલે ન્યાય ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને આ તાલુકામાં અને સમગ્ર જિલ્લાની અંદર વહીવટી તંત્ર અને લોકો વચ્ચેની ભાઈચારાની ભાવના અને સારી રીતે ચાલે એવી અપેક્ષા અમે વહીવટી તંત્ર પાસે રાખી છે. એમાં જે સહયોગ આપવાનો થતો એ અમે આપીશું, પણ કોઈ પણ જબરાઈપૂર્વક હેરાન કરવાનો પ્રયત્ન કરશે તો અમે પણ અમારા કાર્યકર્તાઓ માટે જે કંઈ કરવાનું થતું હશે એ કરશું. કલેક્ટર સાહેબ શું રજૂઆત કરી? હા, કલેક્ટર સાહેબ એ જ રજૂઆત કરી કે આવતીકાલે તટસ્થ અધિકારીની ચૂંટણી અધિકારી તરીકેની નિમણૂક થાય અને અમે એસડીએમની સામે હાઈકોર્ટમાં કે ન્યાયતંત્રમાં કેસ કરવાના નહોતા, પણ છતાં એમને પોતે નામજોગ ફરિયાદ દાખલ અમારા જે પાર્ટીના પદાધિકારીઓ છે, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો છે અને ખાસ કરીને જે તાલુકા પંચાયતના 12 સભ્યો ચૂંટાયેલા છે એમના હગાવાલા ઉપર જ એફઆઈઆર દાખલ કરી છે કે જેને એસડીએમ ઓળખતા પણ નથી, પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કહેવાથી, એમના આકાઓના કહેવાથી, એમના આગેવાનોના કહેવાથી ખોટી રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે. એટલે એ વાત હું માનું ત્યાં સુધી એ ન્યાયતંત્રની લડાઈ તો લડશું, પણ પોલીસે પણ હું માનું ત્યાં સુધી સરકારના દબાણમાં આવી અને ખોટી 300 હાથ, ઘણી વખત અમે 300 હાથ દાખલ કરવા માટે માણસ પથારી વસવું હોય તો પણ પોલીસ દાખલ નથી કરતી, અને કોઈ ખાલી એક ઝપાઝપીમાં એ પણ કોઈ કારણ વગરમાં, અને એમાં 300 હાથ 10 માટે દાખલ થાય તો એ પોલીસે પણ હું માનું ત્યાં સુધી તટસ્થતાથી કામ નથી કર્યું એવું અમને લાગે છે. આ બાબતમાં હાઈકોર્ટમાં દાખલ કરવું પડે તો કરશું, એસડીએમના વિરુદ્ધમાં જે કંઈ કરવું પડે એ કરશું અને ન્યાયની લડાઈ અમે લડીશું. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.